જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો મિત્રો? બધા મજામાં? હું તમારો ફ્રેન્ડ ડૉક્ટર નીરવ રાવલ આજનો વિષય લઈ આવ્યો છું લકવા રોગ। આ નિમોનનો પર વિડીયો આપ્યો જ છે 100% કારીગર પર। ઘણાને એવો પ્રશ્ન છે કે સાહેબ અસર કરે છે, નિરાતે અસર કરે છે, ઓછું રિઝલ્ટ મળે છે, પણ ભાઈ સરખી તમે દવા કરો, મસાજ કરો, રિઝલ્ટ તમને મળશે। આયુર્વેદિક છે, એલોપેથિક નથી કે તમે આ દવા પીધી અને માથું દુખે છે અને દવા પીધીને મટી જાય છે। તમને રિઝલ્ટ 2-3-4 મહિના સીધી સરખી દવા પીઓ અસર કરશે। નો સાઇડ ઇફેક્ટ 100% રિઝલ્ટ હોય અને સારા નુસ્ખા હોય એ જ હું તમારા માટે લઈ આવું છું। જે ચરક ફાર્મા સંહિતામાં, ધન્વંતરીમાં સારી પુસ્તકોમાં લખેલ છે, જે આપણા સિદ્ધ મહાપુરુષો જ્યોતિષનું બરાબર મહાન વૈજ્ઞાનિકોએ જે અનુસાર કર્યું છે એના નુસ્ખા છે, એ જે પ્રયોગ બતાવ્યા છે એ જ પ્રયોગ હું તમને આપું છું બરાબર। મારી કોઈ બનાવટી નથી કે હું બનાવીને તમને આપું છું। હું જે ભણ્યો છું, મને જેટલું જ્ઞાન છે બરાબર છે, પુસ્તકોમાંથી મળેલ જ્ઞાન, આ બધુંનો નીચો ભેગો કરી અને હું તમને નુસ્ખો બતાવું છું। 100% કારીગર હોય એ જ આપું છું। તો આજનો નુસ્ખો છે લકવા માટેનો। લકવા માટેનો આનો પરનો આપ્યો છે, એ પણ કરી શકો છો। એનાથી રિઝલ્ટ ના મળે તો એનાથી પણ બેસ્ટ રિઝલ્ટ આપું છું। ત્યાર વસ્તુ મળશે તો એની માટે શું વસ્તુ લેવાની છે નોટ કરી લેજો। અર્જુન છાલ 20 ગ્રામ, અશ્વગંધા 20 ગ્રામ, મીઠી સૂર જાન 20 ગ્રામ, વિદાળકન 50 ગ્રામ, રોમી મસ્તાનગી 20 ગ્રામ અને સાલબ મિશ્રી 50 ગ્રામ। આ બધી વસ્તુને મિક્સ કરી પાવડર કરી અને 4 ગ્રામ ગાયના દૂધ સાથે સવારે અને સાંજે 40 દિવસ લેવું। 100% રિઝલ્ટ મળશે બરાબર છે। હજી એક ફરે કહી દઉં છું, અર્જુન છાલ 20 ગ્રામ, અશ્વગંધા 20 ગ્રામ, મીઠી સુરજાન 20 ગ્રામ, વિદાળકન 50 ગ્રામ, રોમિન મસ્તંગી પીળા કલરનું આવે, ગુંદી જેવું આવે છે 20 ગ્રામ અને સાલમ મિશ્રી 50 ગ્રામ। આ બધાનો પાવડર કરી દરદરો પીસી એક કાચની બોટલમાં લઈ લેવાનું છે બરાબર। 4 ગ્રામ સવારે સાંજે 9 ગરમ દૂધ સાથે લેવું। પરજમાં ઠંડી ચીજ વસ્તુ ના ખાવી, શરાબ નહીં, માંસ નહીં, તેલ તળેલું ઘી તેલવાળું ના ખાવું બરાબર મિત્રો। આટલું રાખવાનું, મસાલાવાળું વધુ નહીં ખાવાનું, ચાલવાનું બરાબર છે, કસરત કરાવવાની છે, ફિઝિયોથેરાપી તમારે આવે છે એ પણ સાથે કરવાનું છે અને આ દવા ચાલુ રાખવાની છે મિત્રો। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, નવો પ્રેમ દેતા રહેજો, બીજાને ઉપયોગ થાય એના માટે શેર કરતા રહેજો અને પ્લીઝ સપોર્ટ દેતા રહેજો। થેન્ક યુ।